મિત્રો, હું પડિયા પ્રિયંકા આજના વિડિયો લેક્ચરમાં તમારું સ્વાગત કરું છું. ધોરણ 4 ઇંગ્લિશની પાઠ્યપુસ્તકની અંદર યુનિટ 3 છે, એ છે માય ફેમિલી. માય ફેમિલી મતલબ મારું પરિવાર. હવે આની અંદર આપણે એક્ટિવિટીઝ જોઈ છે થોડી, કે જેમાં આપણે આપણા ફેમિલી વિશે માહિતી આપી હતી. હવે નેક્સ્ટ એક્ટિવિટી છે તે આપણે જોઈએ. આપણે અગાઉના લેક્ચરમાં થોડીક પ્રશ્નોત્તરી કરી હતી, તેમજ થોડાક વાક્યો બનાવ્યા હતા. તો હવેની જે નેક્સ્ટ એક્ટિવિટી છે એ છે એક્ટિવિટી નંબર 8. આ એક્ટિવિટીનું એક વાર્તા છે. આ એક્ટિવિટીમાં શું આપી છે આપણને? વાર્તા. અને વાર્તાનું નામ છે ધ બોટ. બોટ એટલે કે હોડી, વહાણ. તો જોઈએ આ વાર્તામાં શું આવે છે. અ ફ્રોગ, અ ચીક, અ માઉસ, એન એન્ટ એન્ડ લેડીબગ. ફ્રોગ, FROG, ફ્રોગ. ફ્રોગ એટલે કે દેડકો. ફ્રોગ એટલે દેડકો. CHICK, ચીક. ચીક એટલે મરઘીનું બચ્ચું. મરઘીનું બચ્ચું હોય તેને શું કહેવાય? ચીક. અ માઉસ, MOUSE, અ માઉસ. માઉસ એટલે ઉંદર. એન એન્ટ, ANT, એન્ટ. એન્ટ એટલે કીડી. આંટ એટલે શું થશે? એન્ટ એટલે કીડી. એન્ડ અ લેડી બગ. એન્ડ એટલે કે અને લેડી બગ. બગ એટલે એક પ્રકારનું જીવડું. લેડી બગ એટલે આ જે 5 છે એ મિત્રો છે. હવે આ 5 મિત્રો એટલે કે all went out for a walk. અને તે બધા ક્યાં જાય છે? walk, WALK, walk એટલે કે ચાલવા જાય છે. આ 5 શું કરે છે? ચાલવા નીકળ્યા. હવે થોડાક સમય પછી એટલે કે soon they came to the bank of river. they એટલે કે તેઓ, THEY, they એટલે તેઓ. કેમ? કમનું ભૂતકાળ, COME, કમ એટલે કે આવું. એનું ભૂતકાળનું રૂપ કેમ, CAME. કેમ ટુ ધ બેંક ઓફ અ રિવર. બેંક ઓફ અ રિવર એટલે કે નદી કિનારો. BANK ઓફ અ રિવર. RIVER, રિવર એટલે નદી. RIVER, રિવર યાને નદી. બેંક ઓફ રિવર એટલે કે નદીનો કિનારો. નદી કિનારો એટલે કે થોડી વારમાં તેઓ નદી કિનારે આવ્યા. લેટ્સ જમ્પ એન્ડ સ્વિમ, સેડ ધ ફ્રોગ. ફ્રોગ એટલે કે દેડકો. FROG, ફ્રોગ યાને દેડકો. હવે ફ્રોગ કહે છે, સેડ નું ભૂતકાળ છે સેડ, SAID એટલે ભૂતકાળ છે. દેડકાએ કહ્યું. દેડકાએ કહ્યું. શું કહ્યું? તો કે લેટ્સ જમ્પ એન્ડ સ્વિમ. લેટ્સ જમ્પ એન્ડ સ્વિમ. લેટ્સ એટલે કે ચાલો. JUMP, જમ્પ એટલે કે કૂદવું, એટલે કે કૂદે છે. અને સ્વિમ, SWIM, સ્વિમ યાને તરવું. લેટ્સ જમ્પ એન્ડ સ્વિમ, ચલો કૂદીએ અને તરીએ. સ્વિમ એટલે કે તરવું. એન્ડ ઇટ જમ્પ્ડ ઇન્ટુ ધ વોટર. એન્ડ ઇટ જમ્પ્ડ ઇન્ટુ ધ વોટર. જમ્પ એટલે કે કૂદ્યું. જમ્પનું ભૂતકાળ JUMP, જમ્પ. અને જમ્પનું ભૂતકાળ JUMPED. શું આવ્યું છે અહીં?
JUMPED જમ્પ, કૂદ્યું, કૂદ્યો. ઇન્ટુ એટલે કે અંદર, INTO ઇન્ટુ, ઇન્ટુ એટલે અંદર. કોની અંદર? તો કે ધ વોટર, WATER વોટર, વોટર એટલે કે પાણી, WATER વોટર, વોટર એટલે પાણી. એટલે કે તે પાણીની અંદર કૂદ્યો. કોણ કૂદ્યું? ફ્રોગ એટલે કે દેડકો. દેડકો છે એ પાણીની અંદર કૂદ્યો. હવે જોઈએ એના મિત્રો શું કરે છે. બટ વી કેન નોટ સ્વિમ. બટ એટલે કે પરંતુ, BUT બટ એટલે પરંતુ. વી, WE વી એટલે અમે. કેન નોટ સ્વિમ, સ્વિમ એટલે આગળ આવી ગયું, યાદ કરો. સ્વિમ એટલે તરવું, સ્વિમ એટલે તરવું. પરંતુ અમે તરી શકશું નહીં, અમે તરી શકીએ નહીં. કોણ બોલતું હશે? હા, ફ્રોગ સિવાયના એના જે મિત્રો છે તેઓ બોલે છે. જોઈએ કેમ બોલે છે. સાઉટેડ ધ, સાઉટેડ એટલે કે બૂમો, બૂમ પાડીને, જોરથી કહીને, જોરથી કહે છે. શું કહે છે? સાઉટેડ ધ ચીક, ધ માઉસ, ધ એન્ટ એન્ડ ધ લેડીબગ. એટલે કે મરઘીનું બચ્ચું, ઉંદર, કીડી અને જે લેડીબગ નામનું જંતુ છે એ પણ બધા સાઉટેડ એટલે કે બૂમો પાડીને કહે છે કે અમે તરી શકીએ પરંતુ અમે તરી શકીએ નહીં. ક્રોક ક્રોક ક્રોક, ધ ફ્રોગ લાફ્ડ. લાફનું ભૂતકાળ, લાફનો સ્પેલિંગ થશે LAUGH, લાફ. અને લાફ્ડ એનું ભૂતકાળ એટલે શું લગાવ્યું પાછળ? ED. LAUGHED લાફ્ડ. જોર જોરથી દેડકો છે એ હસે છે. અને એની હસી છે એ કેવી છે? અવાજ કેવો છે એની હસીનો? હસીનો અવાજ છે ક્રોક ક્રોક ક્રોક. આપણે હસીએ તો કેમ હસીએ? ચલો બધા હસો તો. હા 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 એમ હસીએ ને. તો દેડકો છે એ હસે છે ત્યારે અવાજ એવો છે ક્રોક ક્રોક ક્રોક. You are hopeless, you are hopeless, said he. હવે આ કોણ બોલે છે? દેડકો. દેડકો કહે છે તમે હોપલેસ છો, તમારી પાસે કાંઈ તરવા, તમે પાણીમાં ન આવી શકો, તમારી પાસે કાંઈ ઈલાજ નથી, તમારી પાસે કાંઈ ઉપાય નથી. લાફ્ડ અગેન, તે ફરીથી હસવા લાગે છે. અગેન એટલે કે ફરીથી. AGAIN અગેન એટલે ફરીથી. The cheek, the mouse, the ant and the ladybug did not like it. અને આવી રીતે દેડકો તેના પર હસે છે, મરઘીના બચ્ચા ઉપર, ઉંદર ઉપર, કીડી ઉપર અને લેડીબગ ઉપર. તો એ લોકોને તે ગમતું નથી. They said, now what will we do? અને તેઓ બોલે છે કે હવે આપણે શું કરીશું? They thought and thought, તેઓ વિચારે, ખૂબ વિચાર્યું and then, ખૂબ વિચારે છે પહેલા and તેનો આઈડિયા આવી જાય છે. જોવો શું આઈડિયા આવે છે. and then they did this, અને તેઓએ શું કર્યું? તેઓએ તો કે the chick went away and soon came back with a leaf. The chick એટલે કે મરઘીનું બચ્ચું, went away એટલે કે જાય છે, ગયો, જાય છે નહીં, આપણે તો ભૂતકાળ લેવાનું છે. ગો નું ભૂતકાળ went છે, WENT એટલે કે મરઘીનું બચ્ચું ગયો, મરઘીનું બચ્ચું છે એ ગયું. and soon came back, અને થોડા સમયમાં તે પાછું આવ્યું. came back પાછો
આવ્યો. વિથ અ લીફ, વિથ એટલે કે સાથે, કોની સાથે? તો કે લીફ, લીફ યાને પાંદડું. LEAF, LEAF, લીફ, લીફ એટલે કે પાંદડું. The mouse came with a piece of wood, piece of wood. માઉસ યાને કે ઉંદર, ઉંદર છે એ પોતાની સાથે એક વુડ એટલે કે લાકડું, WOOD, વુડ એટલે લાકડું. હવે એક નાના એવા લાકડાનું કટકો, પીસ એટલે કે ટુકડો, લાકડાનો ટુકડો લઈને આવે છે. માઉસ પોતાની સાથે શું લઈને આવ્યો? લાકડાનો ટુકડો. તો એન્ટ બ્રોટ અ સ્ટ્રો. હવે જે કીડી છે એ ખરીદી લાવે. શું ખરીદ્યું? જો ખરીદવું એનો શબ્દ છે BUY, બાય, BUY, બાય એટલે કે ખરીદવું. અને એનું ભૂતકાળ BROUGHT. જો આપણને અહીં આપેલું છે BROUGHT એટલે કે ખરીદ્યું. શું એને ખરીદ્યું છે? સ્ટ્રો, STRAW, સ્ટ્રો છે એ ખરીદી. And ladybug brought a big piece of thread. લેડીબગ છે એને ખરીદ્યું છે, એને શું ખરીદ્યું છે? a piece of thread, a big piece of એટલે કે મોટો ટુકડો. શેનો? થ્રેડ યાને કે દોરો. THREAD, થ્રેડ, થ્રેડ એટલે કે દોરો, દોરાનો ટુકડો મોટો. They use the leaf, a piece of wood, a straw and piece of thread and made a boat. તેઓએ યુઝ કર્યું, યુઝડ એટલે કે વાપર્યું, ઉપયોગ કર્યો. શેનો? ધ લીફ એટલે કે પાંદડાનો, પીસ ઓફ વુડ એટલે કે લાકડાનો ટુકડાનો, અ સ્ટ્રો એક સ્ટ્રોનો અને પીસ ઓફ થ્રેડ એટલે કે દોરાના ટુકડાનો. અને એની બોટ બનાવી. They put into the water. હવે એ જે બોટ બનાવી છે, હવે શું કર્યું એને? વોટર, WATER, વોટર, વોટરની અંદર એને મૂક્યું. પુટ એટલે કે મૂકવું, વોટરની અંદર મૂક્યું, વોટરની અંદર મૂકી છે. જમ્પ ઓન ઇટ અને તેઓ એના ઉપર જમ્પ કરે છે, કૂદે છે. શેમાં? બોટ ઉપર. એન્ડ ધ બોટ મૂવ્ડ અને બોટ છે એ ચાલે છે. એન્ડ બોટ મૂવ્ડ ચાલી, બરાબર? ભૂતકાળ લેવાનું છે આપણે. They all danced and sung loudly. તેઓ બધા danced એટલે કે નાચ્યા અને જોર જોરથી ગીત ગાયા. The frog heard the voice. frog એટલે કે દેડકોએ heard મતલબ સાંભળ્યું. The voice એટલે કે અવાજ, VOICE, વોઇસ યાને વોઇસ મતલબ અવાજ. It looked up from the water અને તે વોટર છે એ તેના ઉપર જોવે છે. શું જોવે છે? તો કે એના જે મિત્રો છે એ બોટ ઉપર તરીને આવે છે. The frog become happy અને જે ફ્રોગ છે, દેડકો છે એ એકદમ હેપી થઈ જાય છે, ખુશ થઈ જાય છે. And it clapped અને તે તાળી પાડે છે. અને તે શું કરે છે? તેણે તાળી પાડી. આ એક્ટિવિટી 8 છે. હવે આપણે એક્ટિવિટી 10 છે એ જોવાની
છે. એક્ટિવિટી 10 માં આપણને થોડાક શબ્દો આપેલા છે. અહીં આ શબ્દોનો ઉપયોગ કરીને આપણે વાક્યો બનાવવાના છે. જેમાં પહેલો શબ્દ છે એ છે અ મંકી, જેનું વાક્ય બનશે ધીસ ઇઝ અ મંકી. ધીસ ઇઝ અ મંકી. એના પછીનો જે શબ્દ છે એ છે બેન્ચ. તો તમે વાક્ય બનાવી શકો છો. ઇટ ઇઝ અ બેન્ચ. તે બેન્ચ છે. અ નોઝ. નોઝ એટલે કે નાક. તો નોઝ પરથી વાક્ય બનશે ઇટ ઇઝ માય નોઝ. ઇટ ઇઝ માય નોઝ. અ બનાના. બનાના એટલે કેળું. તો બનાનાનું જો વાક્ય બનાવીએ તો બનાવીએ. ચલો. There are 5 bananas. There are 5 bananas. એટલે કે ત્યાં 5 કેળા છે. પાંચમો શબ્દ છે એ છે અ ફેન. ફેન એટલે કે પંખો. That is a fan. That is a fan. તમે આવી રીતે this, that, it નો ઉપયોગ કરીને વાક્ય બનાવી શકો છો. આ દરેક એટલે કે આ 5 શબ્દની અંદર એક અક્ષર છે એ કોમન છે, સરખો છે. એ છે એન. શું છે? એન. એટલે કે તમારે આ જે બિગ સર્કલ એટલે કે મોટું રાઉન્ડ આપેલું છે એ રાઉન્ડ ની અંદર તમારે લખવાનો છે સ્મોલ એન. હવે બીજા રાઉન્ડના શબ્દો જોઈએ. તો એમાં જે પહેલો શબ્દ છે એ છે અ હાઉસ. હાઉસ એટલે કે ઘર. HOUSE. HOUSE. હાઉસ. હાઉસ એટલે ઘર. This is my house. This is my house. અગેન બેન્ચ નું વાક્ય આપ્યું છે. તો બેન્ચ નું તમે વાક્ય બનાવી શકો છો. આ વખતે આપણે ધેટ નો યુઝ કરીએ. ધેટ ઇઝ અ બેન્ચ. એટલે કે પેલી બેન્ચ છે. અ ટીચર. ટીચર એટલે શિક્ષક. She is my teacher. She is my teacher. તેણી મારી શિક્ષિકા છે. ચોથો શબ્દ આપ્યો છે એ છે અ ચેર. CHAIR. CHAIR. ચેર. ચેર એટલે કે ખુરશી. This is a chair. આ ખુરશી છે. A horse. 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 horse એટલે કે ઘોડો. There are 2 horses. There are 2 horses. એટલે કે ત્યાં 2 ઘોડાઓ છે. આ દરેક શબ્દમાં H કોમન આવ્યો છે. H એટલે તમારે અહીં સ્મોલ h લખવાનો છે. ત્રીજા સર્કલમાં આપણને 4 શબ્દો આપેલા છે. જેમાં પહેલો શબ્દ આપેલો છે એ છે પીકોક. PEACOCK. પીકોક. પીકોક એટલે મોર. તો એનું વાક્ય બનાવીએ. It is a peacock. અથવા તો this is a peacock. એટલે તમે this, that કે it વડે વાક્ય બનાવી શકો છો. બીજો શબ્દ છે એ છે ડોંકી. DONKEY. DONKEY.
ડોંકી, ડોંકી એટલે કે ગધેડું. ધેટ ઇઝ અ ડોંકી, પેલો ગધેડો છે. ત્રીજો શબ્દ છે એ છે મંકી, MONKEY, મંકી, મંકી એટલે વાંદરો. તો એમાં તમે ધીસ નો યુઝ કરીને વાક્ય બનાવો. શું બનશે? ધીસ ઇઝ અ મંકી, આ વાંદરો છે. અને ચોથો શબ્દ છે એ છે કાઇટ, KITE, કાઇટ, કાઇટ એટલે પતંગ. ધેટ ઇઝ અ કાઇટ, ધેટ ઇઝ અ કાઇટ, પેલી પતંગ છે. હવે આ ચારેય શબ્દોમાં જે કોમન અક્ષર છે એ છે સ્મોલ k. ચોથું રાઉન્ડ છે, એના અંદર આપણને એની આસપાસ આપણને 5 શબ્દો આપેલા છે, જેમાં પહેલો શબ્દ છે એ છે રેટ, RAT, રેટ, રેટ એટલે કે ઉંદર. ઇટ ઇઝ અ રેટ, તે ઉંદર છે. બીજો શબ્દ આપ્યો છે કાર, CAR, કાર. ધીસ ઇઝ અ કાર, આ કાર છે. ત્રીજો શબ્દ છે ક્લાસરૂમ, CLASSROOM, ક્લાસરૂમ, વર્ગખંડ. ધીસ ઇઝ માય ક્લાસરૂમ, આ મારો વર્ગખંડ છે. એન એરોપ્લેન, AEROPLANE, એરોપ્લેન એટલે કે વિમાન, હવાઈ જહાજ. ધેટ ઇઝ એન એરોપ્લેન, વાક્ય બનશે ધેટ ઇઝ એન એરોપ્લેન, પેલું વિમાન છે. હવેનો પાંચમો શબ્દ છે એ છે કાર્ટ, CART, કાર્ટ. કાર્ટ એટલે કે ગાડું. એનું વાક્ય બનાવીએ તો બનશે ધેટ ઇઝ અ કાર્ટ, એટલે કે પેલું ગાડું છે. તો આ હતું આપણું એક્ટિવિટી નંબર 10. વિદ્યાર્થી મિત્રો, હવે આગળની એક્ટિવિટી આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર કમ્પ્લીટ કરીશું. બાય બાય.